નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રના ઉદ્ઘાટન કાર્યક્રમનો આરંભ. આવતીકાલથી સંસદના બજેટ સત્રનો આરંભ. સરકારે બંને ગૃહોના યોગ્ય સંચાલન માટે વિપક્ષને સહકારની અપીલ કરી. નિપા વાયરસના સંક્રમણને અટકાવવા કેરળ સરકારે ત્વરિત પગલાં લેવા કેન્દ્ર સરકારનો નિર્દેશ. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે વિવાદાસ્પદ અનામત વ્યવસ્થાને રદ કરતો ચુકાદો આપ્યો. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને T20 મહિલા એશિયા કપમાં ભારતે UAE સામે 78 રનથી જીત મેળવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ શરૂ થયો, જેમાં યુનેસ્કોના મહાનિદેશક ઓડ્રો ઓજેલે તેમજ 150 દેશોના 2000થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પૂર્વે શ્રી મોદીએ આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠક 21થી 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એકવાર મળે છે અને તે તમામ વિશ્વ ધરોહર સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે. આ દરમિયાન વિશ્વ ધરોહર યાદીમાં નવા સ્થાન નક્કી કરવા હાલની 124 વિશ્વ ધરોહર સંપત્તિઓના સંરક્ષણની સ્થિતિ અંગે અહેવાલ અને આંતરરાષ્ટ્રીય સહાય તેમજ વિશ્વ ધરોહર ભંડોળના ઉપયોગ સહિત અન્ય દરખાસ્તો ઉપર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિની બેઠકની યજમાની કરવાની તક ભારતને મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે સરકારે બંને ગૃહોનું યોગ્ય સંચાલન થાય તે માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકાર કોઈપણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સંસદ યોગ્ય રીતે ચાલે તે જોવાની સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી છે. શ્રી રિજિજુએ બેઠકમાં સૂચનો આપવા બદલ બંને પક્ષોના નેતાઓનો આભાર માન્યો. સાથે જ તમામ પક્ષોને બજેટ સત્રના યોગ્ય સંચાલનમાં સહકાર માટેની અપીલ કરી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અર્જુન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, રામદાસ અઠાવલે, કોંગ્રેસના નેતા જયરામ રમેશ તેમજ ગૌરવ ગોગોઈ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા પ્રફુલ્લ પટેલ, DMK નેતા TR બાલુ તેમજ તિરુચિ શિવા, આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી સામેલ હતા. સંસદનું બજેટ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે. કેન્દ્ર સરકારે નિપા વાયરસને ફેલાતો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય મિશનના વિવિધ પ્રતિનિધિઓનું એક જૂથ નિમાયું છે, જે કેસોની તપાસ, ઓળખ, સંપર્ક અને તકનીકી મદદ પૂરી પાડશે. આરોગ્ય મંત્રાલય દ્વારા કેરળના કોઝિકોડમાં 2023માં નિપા વાયરસે દેખા દીધી હતી. ફળો ખાતા ચામાચીડિયા દ્વારા આ રોગ ફેલાય છે. આવા ચામાચીડિયા દ્વારા ખાધેલ ફળ માણસ દ્વારા આરોગતા રોગનું સંક્રમણ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે છેલ્લા 12 દિવસમાં સંક્રમિત લોકોની તપાસ માટેની તાકીદ કરી છે અને જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તે દર્દીને ક્વોરન્ટાઇન કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે કેરળના મલ્લાપુરમ જિલ્લામાં નિપા વાયરસના સંક્રમણથી 14 વર્ષના કિશોરનું મોત થયું છે. આ કિશોર કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો, જેને આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા મોત થયું. કિશોરના સંપર્કમાં રહેલા અંદાજે 250 લોકોમાંથી 63 લોકો ઉપર વધુ જોખમ તોડાયું છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે વાયરસને ફેલાતો રોકવા માટે જરૂરી પગલાં લેતા હોવાનું જણાવ્યું છે. કેરળમાં લોકોને સજાગ રહેવા તેમજ નિયમોનું પાલન કરવા સલાહ અપાઈ છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં વિવાદિત અનામત વ્યવસ્થાને ગેરકાયદેસર ગણાવતા તેના પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે વિદ્યાર્થીઓને વર્ગોમાં પાછા જવા માટે અપીલ કરી છે. નીચલી અદાલતના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય વ્યાપી પ્રદર્શનોમાં 100થી વધુ વિદ્યાર્થીઓના મોત થઈ ચૂક્યા છે.
સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં સરકારી નોકરીઓમાં 1971 યુદ્ધના શહીદોના વંશજો માટેની અનામતને 30થી ઘટાડીને 5% કરી દીધી છે. વર્ષ 2018માં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારે આ અનામત પ્રથાને નાબૂદ કરી હતી. જોકે ગત માસમાં બાંગ્લાદેશની નીચલી અદાલતે તેને ફરીથી બહાલ કરી હતી, જે બાદ સમગ્ર દેશમાં હિંસક દેખાવો થયા હતા. ગત ગુરુવારથી બાંગ્લાદેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ હતી. સ્થિતિને જોતા સરકારે શૂટ એન્ડ સાઇટના આદેશ આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત આગામી 5 દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, માહે, મરાઠાવાડ, આંધ્રપ્રદેશ, યમન, તેલંગાણા અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસમાં પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હળવો તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન થતાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે. છિદવાસા નજીક ભૂસ્ખલન થતાં કેટલાક શ્રદ્ધાળુઓ દટાયા હતા. આ દુર્ઘટનામાં 5 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 2 મહારાષ્ટ્રના જ્યારે 1 સ્થાનિક રહેવાસી હતા. આ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ તરફ જઈ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારત દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 4થું સ્થાન મેળવવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું છે કે ભારતીય ટીમે 4 સુવર્ણ અને 1 રજત ચંદ્રક જીત્યો છે. આ ઉપલબ્ધિથી યુવાનો પ્રેરિત થશે અને ગણિતને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ મળશે. શ્રીલંકાના દાંબુલામાં રમાઈ રહેલી મહિલા એશિયા કપ T20 મેચમાં ભારતે UAE સામે 78 રનથી જીત હાંસલ કરી છે. મેચની શરૂઆતમાં UAEની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 66 રન, જ્યારે વિકેટકીપર રીચા ઘોષે 64 રન બનાવ્યા હતા. ભારત દ્વારા 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતા UAEની મહિલા ક્રિકેટ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી માત્ર 123 રન બનાવી શકી હતી. ભારતીય ટીમે શ્રેણીની બંને મેચોમાં જીત હાંસલ કરતા સ્કોરબોર્ડમાં 2 પોઈન્ટથી આગળ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મોટી સંખ્યામાં કાવડિયા દિલ્હી પહોંચી રહ્યા છે, જેમાંથી કેટલાક રાજસ્થાન તેમજ દિલ્હી સરહદે પગપાળા ચાલી રહ્યા છે. આ વર્ષે 15થી 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે. કાવડિયાઓની અવરજવરને જોતા રસ્તાઓ પર તેમની માટે પાણી, ભોજન તેમજ આરામ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓને અસુવિધા ઘટાડવા માટે કંવડિયાઓ અને તેમજ અન્ય માર્ગો વપરાશકર્તાઓની અવરજવરને અલગ કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. પોલીસે જણાવ્યું છે કે આઉટર રિંગ રોડ પર GT કરનાલ રોડથી આવતી સિટી બસો સિવાયના ભારે વાહનોને સીધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24 તરફ વાળવામાં આવશે. તેમને વજીરાબાદ રોડ અને GT રોડ પર શાહદરા તરફ આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વાહન ચાલકોને અસુવિધા અને વિલંબ ટાળવા માટે તેમની મુસાફરીનું અગાઉથી જ આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. નેપાળના નવનિયુક્ત પ્રધાનમંત્રી KP શર્મા ઓલીએ સંસદમાં વિશ્વાસ મત જીતી લીધો છે. કુલ 275 સભ્યોમાંથી 188 મત ઓલીના પક્ષમાં પડ્યા હતા. સંસદમાં બહુમત હાંસલ કરવા માટે 50 મત મેળવવા અનિવાર્ય છે. 72 વર્ષીય KP શર્મા ઓલીએ ગયા મંગળવારે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ 4થી વાર નેપાળના પ્રધાનમંત્રી બન્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક વિડીયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઇઝરાયેલ અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા સંરક્ષણ ઉપાયોની સરાહના કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રના ઉદ્ઘાટન કાર્યક્રમનો આરંભ. આવતીકાલથી સંસદના બજેટ સત્રનો આરંભ. સરકારે બંને ગૃહોના યોગ્ય સંચાલન માટે વિપક્ષને સહકારની અપીલ કરી.
અને નિપા વાયરસના સંક્રમણને અટકાવવા કેરળ સરકારે ત્વરિત પગલાં લેવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.